વડોદરા શહેરમાં રખડતા ઢોરના આતંકને શાંત પાડવા માટે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ કડક આદેશ આપે છે, પરંતુ આ ઢોર પાર્ટીના ઇન્ચાર્જ અને તેમની સાથે ફરજ બજાવતા કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ આચરતા હોય, ભ્રષ્ટાચાર કરતા હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે। આક્ષેપ મુજબ જ્યારે કોઈ ગાયને પકડવામાં આવે છે ત્યારે તેને છોડવા માટે પૈસાની માંગણી કરવામાં આવતી હોય તેવો આક્ષેપ કરવામાં આવે છે। આ સાથે જ્યારે દૂધાળુ ગાય હોય એટલે કે દૂધ આપતી ગાય હોય ત્યારે તેને છોડવા માટે 2 વાછરડાની માંગણી કરવામાં આવતી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। અને આ સમગ્ર ભ્રષ્ટાચારમાં ઢોર પાર્ટી સાથે ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા પીવી રાવ અને તેમની સાથે ફરજ પરના એક્સમેન મણીલાલ પરમાર આ સમગ્ર ઘટનામાં ભ્રષ્ટાચાર આચરતા હોય તેવો આક્ષેપ સામે આવ્યો છે। એક તરફ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ શહેરને રખડતા ઢોર મુક્ત બનાવવા અને જાહેર સુરક્ષા માટે કડક કાર્યવાહી કરવાની વાત કરે છે, તો બીજી તરફ આવા આક્ષેપો સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે। રખડતા ઢોરના કારણે અગાઉ અનેક લોકો અકસ્માતમાં જીવ ગુમાવી ચૂક્યા છે। જો ગેરરીતિના આક્ષેપો સાચા સાબિત થાય તો તે માત્ર ભ્રષ્ટાચારનો જ નહીં પરંતુ જાહેર સુરક્ષા સાથે ચેડાનો પણ ગંભીર મુદ્દો બની શકે છે। હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરે છે કે નહીં, અને જો આક્ષેપો સાચા સાબિત થાય છે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં।